તો જય માતાજી મિત્રો, હું છું તમારો ચિરાગ રાઇડર અને આજનો વ્લોગ આપણો ચાલુ થવાનો જે રહેશે મહેસાણા માનવ આશ્રમ ચોકડીથી આપણે જવાનું છે સેબર ગોગા મહારાજના મંદિરે અને ત્યાંથી આપણે આગળ જઈશું જે મિની પાવાગઢ મહાકાળી માના મંદિર સુધી. તો વિડીયોમાં બને રહેજો. તમને તો ફાઇનલી ગાઈઝ આપણે વિસનગર પહોંચી જઈએ અને વિસનગરમાં આ બહુ રોડ બને એના કારણે બહુ ટ્રાફિક હોય. તો વિસનગરવાસીઓ કોમેન્ટ જરૂર કરજો કે આ રોડ ક્યારે બની રહેશે. તો ફાઇનલી ગાઈઝ વિસનગર આપણે પહોંચી જઈએ અને વિસનગરથી હવે ચા બા પીવા ચા નાસ્તો કરવા ઊભા રહીએ અને અહીંયા ઊભા છીએ ચા નાસ્તો કરવા વિસનગર. તો આપણા આગળનો પ્લાન રહેશે સેબર અને મિની પાવાગઢ. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ વિસનગર આપણે પહોંચી ગયા હતા અને વિસનગરથી હવે પેટ્રોલ પુરાઈને હવે આપણે અહીંયાથી નીકળીએ સેબર ગોગા મહારાજના મંદિરે અને આગળથી આપણને બીજા રાઇડર પણ મળવાના. તો વિડીયોમાં બન્યા રહેજો. ખેરાલુમાં એન્ટર થઈ જઈએ આપણે અને થોડું જોઈ લો ખેરાલુનો લાસ્ટ ચોકડી આવશે સેબર ગોગા મહારાજ મંદિરવાળી આવશે. તો વિડીયોમાં બને રહેજો. તમને સેબર ગોગા મહારાજના મસ્ત દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી ગાઈઝ ખેરાલુ ચોકડી પહોંચી જઈએ અને આ જે રોડ એ સીધો સેબર ગોગા મહારાજના મંદિરે જાય. તો ચલો મળીએ તમને સીધા સેબર ગોગા મહારાજના મંદિરે. તો વિડીયોમાં બના રહેજો, તમને પણ દર્શન કરાવી દઈશું. તો ફાઇનલી ગાઈઝ સેબર ગોગા મહારાજના મંદિરે આપણે પહોંચી જઈએ. તો વિડીયોમાં બનાવો, તમને પણ મસ્ત ગોગા મહારાજના દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી ગાઈઝ હવે મંદિરના દર્શન થઈ ગયા. ગોગા મહારાજના મંદિરના દર્શન કરીને આપણે હવે નીકળી જઈશું મિની પાવાગઢ તરફ. તો વિડીયોમાં બનાવી રહેજો, તમને મહાકાળી માના પણ દર્શન કરાય.